ઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમમાં અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે જૈની મહેતા. જૈની, આપણે નમસ્કાર. નમસ્કાર મિત્રો, જૈની મહેતા છે તેઓ મ્યુઝિક થેરાપિસ્ટ છે અને સાથે સાથે તેઓ કાઉન્સેલર પણ છે. એટલે કે એક અલગ રીતે લોકોની ચિકિત્સા તેઓ કરે છે. પણ આજે આપણે એમની સાથે એક અલગ જ વિષયની વાત કરવાની છે. ખાસ કરીને આપણા જીવનની ગુણવત્તામાં આપણે જ્યારે સુધારાની વાત કરતા હોઈએ તો એ સંદર્ભમાં આપણે એમની જોડે વાત કરવાની છે અને સકારાત્મકતા વિશે એટલે કે પોઝિટિવિટી વિશે એમની સાથે વાત કરવાની છે. જેની આપણે જ્યારે પોઝિટિવિટી શબ્દ આપણને આકર્ષે અને આપણે બધા જ પોઝિટિવ થવું જોઈએ, પોઝિટિવિટી લાવવી જોઈએ, એ બધી વાતો કરતા હોઈએ તો પહેલાં તો સકારાત્મકતા એટલે કે પોઝિટિવિટી શું છે? પોઝિટિવિટી એટલે સકારાત્મક રીતે જીવવું. પોઝિટિવિટી એટલે એક વિચારધારા છે, એ એક પદ્ધતિ છે. દરેક વાતમાં, દરેક પરિસ્થિતિમાં, સંઘર્ષમાં કંઈ સારું શોધવામાં, આગળ વધવામાં, એટલે કે પોઝિટિવિટી રાખવી એ દરેક વસ્તુમાં જરૂરી છે. અને બેઝિક પોઝિટિવિટી એટલે સકારાત્મક એટીટ્યુડ. કોઈ પણ વસ્તુ માટેનું તમારું સકારાત્મક એટીટ્યુડ એટલે પોઝિટિવ વે ઓફ લિવિંગ. બરોબર. એટલે કે આપણે જ્યારે એક નાનપણથી આપણે એક વાત સાંભળતા આવ્યા છીએ કે તમારી સામે તમારી પાસે એક ગ્લાસ છે, તમે પૂછો કે આ ગ્લાસ ભરેલો છે કે શું, એનો જવાબ કોઈ વ્યક્તિ એમ કે ના અડધો ખાલી છે અને કોઈ વ્યક્તિ એમ કે અડધો ભરેલો છે. તો એમાં આપણો દ્રષ્ટિકોણ શું છે એના આધારે આપણું જીવનના મૂલ્યો નક્કી થતા હોય છે. દરેકની પાસે એમના જીવનમાં અમુક વસ્તુ છે, અમુક વસ્તુ નથી. દરેકના જીવનમાં એ વસ્તુ હોય છે. તમારી પાસે શું છે જો એ તમે જુઓ અને એના કરતાં અને શું નથી એની ઉપર ફોકસ તમે ન રાખો તો તમે પોઝિટિવિટી સાથે જીવો છો, આપણે કહી શકીએ. રાઈટ. એનાથી પણ વિશેષ આપણે એવું વિચારી શકીએ કે આ વસ્તુમાં હું કંઈક એવું સારું જોઉં કે જેના કારણે હું જે જગ્યાએ છું એનાથી પણ હું આગળ કેવી રીતે વધી શકું. બરોબર છે. રાધર દેન શું નથી અને શેના કારણે હું લેકિંગ છું, આપણે એવું વિચારી શકીએ કે આનાથી હું આગળ કેવી રીતે વધી શકું. બરોબર. ધેટ ઇઝ પોઝિટિવ વે ઓફ લુકિંગ એટ થિંગ્સ. એમ દરેક નાની નાની વાતમાં, નાની નાની વસ્તુમાં, દરેક મળતા લોકોમાં કંઈક પોઝિટિવ તો હોય જ છે. આપણો ખાલી નજરિયો બદલવાની જરૂર છે. અને પોઝિટિવિટી જો તમારું જીવનનું વે ઓફ લિવિંગ બની જાય છે ને તો તમારું ટ્રાન્સફોર્મેશન એ નેક્સ્ટ લેવલ પર હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે અત્યારે જે લેવલ પર આપણે હોઈએ પણ આપણા જીવનમાં એક પોઝિટિવિટીનું બીજ એડ ઓન થાય ને તો તમારી પ્રગતિ એ 100 ગણી થતી હોય છે. એકદમ સાચું. તો કઈ રીતે આપણે સકારાત્મકતાની પ્રેક્ટિસ કરી શકીએ? એટલે જીવનમાં છે ને કંઈક સારું મેળવવાની આગ તો હોય જ છે. બરોબર. પણ એની સાથે સાથે જીવનમાં સંતોષ આવી જાય ને તો માણસનો નજરિયો આખો પોઝિટિવિટી તરફ વધી જતો હોય છે. ક્યારેક કોઈ સારો અનુભવ થાય, કોઈ સારો વ્યક્તિ મળી જાય, કોઈ સારી તક મળી જાય, એ પોઝિટિવિટી લઈને આવે છે. હવે સકારાત્મકતાને તમે ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે પ્રેક્ટિસ કરી શકો ને એનું એક જ એક્ઝામ્પલ છે કે જસ્ટ લુક એટ ધ પોઝિટિવ થિંગ ઓનલી. દરેક નાની નાની બાબતોમાં થતી તમારી એ કોઈ પણ ક્રિયાઓમાં તમે એવું જુઓ કે આ વસ્તુમાં સૌથી સારું શું છે. બરોબર. આ વસ્તુ થઈ ગઈ, હવે આ વસ્તુને એનાલાઇઝ કરો કે આમાં સૌથી સારું શું છે. ચલો લેટ્સ પિક ધેટ અપ. અને એ પિકઅપ કર્યા પછી તમે એના ગુણગાન વધારે ગાઓ રાધર દેન કે જે નથી થયું એને વિચાર્યા કર્યા કરતા, મનોમંથન કર્યા કરતા તમારે એવું વિચારવાનું કે આ સારું થયું, હવે આ સારામાં આપણે વધારો કરીએ. આ વ્યક્તિએ આ વસ્તુ સારી કરી તો એનામાં આ ગુણ સારો છે, ચલો મારામાં પણ એ ગુણ હું લાવું. આ કાર્ય હું કરું છું તો એનાથી સારું થાય છે, ચલો આનાથી વધારે સારા કાર્યો હું કરું. એટલે એ બેઝિક પ્રેક્ટિસ જીવનમાં લાવવા માટે તમારે નાની નાની વસ્તુથી પહેલા ચાલુ કરવું પડે છે. બરોબર છે. અમે હંમેશા શરૂઆત નાની હોય અને ત્યાર પછી એનું સ્વરૂપ વિશાળ થતું જાય. હવે સકારાત્મકતા કઈ રીતે આકર્ષે છે એની પણ થોડી વાત કહેશો? હા, એટલે સકારાત્મકતા એક છે ને અંધારામાંનો એક દીવા જેવું છે. બરોબર. એટલે 100 માણસની સભા હોય ને પણ એમાં એક માણસ એવો હોય કે એક વ્યક્તિ એવું હોય ને કે જેની વાત કે એનો ઓરા કે પછી એની કંપનીમાં તમને પોઝિટિવ ફિલિંગ આવે ને તો હંમેશા લોકોનું અટ્રેક્શન એના તરફ વધારે જાય છે, લોકોનું ધ્યાન એના પર વધારે પડે છે. કારણ કે કોઈ પણ જીવને પરિસ્થિતિ હોય, કંપની હોય કે પછી કોઈ પણ ક્રિયા હોય એમાં એક એટીટ્યુડ ગમતો હોય છે. એ છે
રાઈટ એટીટ્યુડ. અને બરાબર. રાઈટ એટીટ્યુડ શું છે કે પોઝિટિવ એટીટ્યુડ, એન્કરેજિંગ એટીટ્યુડ. હમ, પોઝિટિવિટી એટલે એક જ વસ્તુ છે કે દરેક વાતમાં તમે સારી વસ્તુને એન્કરેજ કરો. બરોબર. એટલે એ વસ્તુ હંમેશા સામેવાળા વ્યક્તિને એન્કરેજ કરો છો તમે એટલે એને આકર્ષિત છે. હવે કોઈ બી વસ્તુ તમે મેળવો છો તો હવે તમે કંઈ પણ સારું ખાવ છો, પણ એ ખાવાથી જો તમારી અંદર સારી પ્રક્રિયા થતી હોય છે ને, કે સારા વિચારો આવે છે ને, તો એ પણ તમને આકર્ષે છે કે ના ભાઈ આ વસ્તુ મેં ગ્રહણ કરી તો મને આનાથી સારું ફિલિંગ આવે છે. બરોબર. આ વ્યક્તિની મેં વાત સાંભળી તો મને સારું ફિલિંગ આવે છે, કાં તો હું કંઈક આવું કરું છું તો એનાથી મને સારું ફિલિંગ આવે છે. બસ તો આકર્ષણ એક જ વસ્તુથી થાય જેનાથી તમને સારું લાગે. અને સારું જેનાથી લાગે કે જે હંમેશા સાચું અને હંમેશા તમને સારું ફીલ કરાવતું હોય, એનાથી સારી બધી વાતો થતી હોય છે. બરોબર. હવે આ સંદર્ભમાં આપણે એક બીજું પણ વાત લઈએ. આપણે ત્યાં એવું કહેવાય છે કે આપણે ગ્રેટિટ્યુડની ભાવના રાખવી જોઈએ. તો ગ્રેટિટ્યુડ શબ્દ એ કદાચ આપણે એનો ઉપયોગ છે એ વિભાવના શું છે થોડું? બહુ જૂની સ્ટોરી મને યાદ. ફિલિંગ ઓફ થેન્કફુલનેસ, દરેક નાની નાની વાતમાં આભારનો અનુભવ થવો ને એને ગ્રેટિટ્યુડ કહેવાય છે. બરોબર. ટુ બી ગ્રેટફુલ ફોર પીપલ, તમારી આજુબાજુમાં રહેતા લોકો માટે, તમારા મિત્રો માટે, પરિવાર માટે, કે પછી જીવજંતુઓ માટે, કે ઝાડપાન માટે, કે પ્રભુએ બનાવેલી એ સૃષ્ટિ માટે. દરેક નાની નાની વસ્તુમાં જ્યારે તમારી અંદર એક આભાર વ્યક્ત થતો હોય છે ને, એને તમારો ગ્રેટિટ્યુડ કહેવાય છે. હવે ગ્રેટિટ્યુડ એટલે કે એવું જરૂરી નથી કે તમારે દરેક વસ્તુમાં કોઈ પણ એક વસ્તુ તમે પકડી તો એ બહુ મોટી જ હોય. ના, ગ્રેટિટ્યુડ એટલે નાનામાં નાની વસ્તુ, કારણ કે એ નાની વસ્તુ બી બધા પાસે નથી હોતી. તો જ્યારે તમને આભાર વ્યક્ત કરવાની એક પ્રેક્ટિસ તમે ચાલુ કરો છો ને, તો તમને એવું અનુભવે છે કે સારું આ વાત તો નાની નાની હતી, પણ ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે આ નથી. તો ધેટ ઇઝ ગ્રેટિટ્યુડ, અને એ ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ એ બહુ જ જરૂરી છે. હવે તો આ કૃતજ્ઞતાની પ્રેક્ટિસ આપણે કઈ રીતે કરી શકીએ એ પણ થોડું કહેશો? ગ્રેટિટ્યુડ એ એવી ફિલિંગ છે જે સવારે ઉઠતા સાથે અને રાતે ઊંઘતા સુધી થતા દરેક પ્રસંગમાં અનુભવી શકાય. ધ બેસ્ટ વે ઇઝ કે આપણે ટેવ પાડીએ. બરોબર. દરેક વાતમાં એપ્રિસિએશનનું એક પોઈન્ટ લાવવાની આપણે ટેવ પાડવી પડે છે. દરેક વાતમાં આપણે થેન્ક યુ ફીલ કરવાની એક ટેવ પાડવી પડે છે. જેમ કે મેં કીધું ને કે પરિવાર હોય, કામ હોય, મિત્રો હોય, શરીર હોય. શરીર બધા પાસે છે, પણ ચલો તમારી પાસે દરેક અંગ કામ કરી રહ્યો છે તો ફીલ ગ્રેટફુલ અબાઉટ ઇટ. બરોબર. એ દરેક વસ્તુ માટે, નાની નાની વસ્તુઓ માટે જ્યારે તમારીમાં સેલ્ફ અવેરનેસ આવે છે ને કે ના આ વસ્તુ મારી પાસે છે કે મારી જોડે થઈ, જે દરેક જોડે નથી થતી, તો એના માટે પ્રભુ તમને થેન્ક યુ કે યુનિવર્સ તમે મને આપ્યું તો થેન્ક યુ. યુનિવર્સે મને જ કેમ આપ્યું? ઘણા લોકો એવા છે કે જે ખાઈ નથી શકતા, મારી પાસે છે, સુવિધા છે. જે એમની પાસે ઘર નથી, મારી પાસે છે. જેની પાસે આંખો નથી, મારી પાસે છે. હું ચાલી શકું છું, બોલી શકું છું, લખી શકું છું. મારી પાસે પરિવાર છે, મારી પાસે મિત્રો છે. મિત્રો ગમે તેવા હોય, એમાં પણ તમે દરેકમાંથી પોઝિટિવ ગુણ જો તમે લઈ શકો તો તમને થેન્કફુલનેસની એક પ્રેક્ટિસ જે છે એ કન્ટિન્યુએશનમાં રહી શકે. અને આ ભાવ આપણને કઈ રીતે આપણા જીવનની ક્વોલિટી ઓફ લાઈફ સુધારવામાં આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે? ગ્રેટિટ્યુડની ફિલિંગ એટલે મેં તમને કીધું ને કે થેન્કફુલનેસ. તમે જેમ જેમ નાની નાની વસ્તુ માટે થેન્કફુલનેસનો અનુભવ કરવા લાગશો ને, એમ જીવનમાં આનંદનો વધારો થતો જશે. બરોબર. અને જેમ તમારા જીવનમાં આનંદનો વધારો થાય એમ સંતોષનો વધારો થતો હોય છે, બરોબર. એમ પ્રગતિનો વધારો થતો હોય છે. અને સાથે સાથે સામેવાળા વ્યક્તિને પણ તમે વધારે ગમવા લાગો છો કે ભાઈ ના આમની જોડે જઈશું ને તો આ વ્યક્તિની અંદર એટલી બધી એનર્જી છે, ઓરા છે, અને એ બધી સારી ઓરા છે કે જેનાથી કોઈના સારા કામ થઈ શકે, કોઈને સારું ફીલ કરાવી શકે, લોકોના એક શું કહેવાય કે એક પોઝિટિવ એટીટ્યુડ, એક સ્માઇલ પણ લોકોને એટલું સારું કામ કરી શકે છે કે લોકોનો દિવસ બનાવી શકીએ છીએ આપણે કહીએ છીએ ને. તો બસ એ જ એક પોઝિટિવ વે ઓફ લિવિંગ છે. અને એની સાથે સાથેનું આપણે જેમ કીધું કે ગ્રેટિટ્યુડ, હવે આ જ વસ્તુ અગેન હું રિપીટ કરું છું કે ગ્રેટિટ્યુડ એ પ્રેક્ટિસ છે, બરોબર. અને એ નાની નાની વાતને એપ્રિશિએટ કરવાની પ્રેક્ટિસ છે. તો આપણે એવું કરીએ કે આ વાત એક સરસ મજાના સંગીતની વાત સાથે, એ સરસ મજાના સંગીત સાથે આપણી વાતનું સમાપન કરીએ, એવું કરીએ આપણે? ચોક્કસ. એની પહેલા આપણે એ દર્શકોને હું કે એક નાની ટીપ પણ આપી શકું છું. બરોબર. કે તમે જેટલા પણ સાંભળો છો એ બધા દિવસમાં ખાલી 3 કે 4 પ્રશ્નોની જર્નલ બનાવો.
જર્નલ એટલે કે તમારે તમારી એક બુક લેવાની, એની અંદર 4 પ્રશ્ન લખવાના. બરોબર. જેમ કે પહેલો છે કે 3 things that you are grateful about. તમને જે કૃતજ્ઞતા ફીલ કરાવે છે ને એવી 3 વસ્તુઓ રોજ લખો. બરોબર. 3 એફર્મેશન એટલે પુષ્ટિ અને પોઝિટિવ એફર્મેશન એટલે કે મારું શરીર સારું ચાલે છે તો અફર્મ ઇટ કે હું હેલ્ધી છું, હું વેલ્ધી છું, મારી પાસે ખૂબ સરસ જ્ઞાન છે. બરોબર. તો એ વસ્તુ તમને આગળ વધારવામાં ઘણું હેલ્પ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પ્લાન યોર ટુડે એટલે તમે આજના દિવસમાં સવારે ઉઠી અને જ્યારે આ લખવાનું ચાલુ કરો છો તો તમારા માઇન્ડને એક દિશા બતાવો કે ભાઈ મારો દિવસનો દરમિયાન પ્લાન શું છે, બરોબર. જેનાથી મારો દિવસ સફળ હું બનાવી શકું છું. હમ. બાય ધ એન્ડ ઓફ ધ ડે મને મારા દિવસ માટે એક થેન્કફુલનેસ ફીલ થાય કે ભગવાન તમે મને આ દિવસ આપ્યો અને આઈ યુઝડ ઇટ વેલ. બરોબર. અને એક ચોથું છે કે એ વસ્તુને તમે અનુભવો અને જાતે આ બધી વસ્તુ એનાલાઇઝ કરીને લખો કે વોટ વિલ મેક યોર ટુમોરો બેટર. તમારી કાલ, તમારું આગળનું જીવન સારું કેવી રીતે બની શકે એ તમે જાતે એનાલાઇઝ કરો કે હું આટલી મહેનત કરું કે હું આવી રીતે આગળ વધું તો મારું જીવન સારું થઈ શકે. બરોબર. ઓલ ધીસ ઇઝ નોન એઝ જર્નલિંગ. બરોબર. તો આટલી તમે એક રોજ આદત પાડો તો તમારી ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જીવનની ગુણવત્તામાં તમે સુધારો લાવી શકો. બરોબર. ડેફિનેટલી. હા. તો જેની આ સરસ કેટલીક વાતો જે આપણે જાણતા જ હતા પણ એને તમે અલગ રીતે શ્રોતાઓ સમક્ષ મૂકી એ બદલ આપનો ખૂબ આભાર. અને આપણે એક સરસ મજાના સંગીત સાથે આપણે આપણી વાત અહીં સમાપન કરીએ. આ સંગીત શાને માટે છે તમે કહેશો? આ સંગીત માઇન્ડને રિલેક્સ કરવા માટે એટલે કે તમે જે આ બધું સાંભળ્યું એ બધી વસ્તુ ક્યારે ઉતરશે જ્યારે તમારું માઇન્ડ એક લેવલ પર રિલેક્સ હશે, એક લેવલ પર શાંત હશે, ત્યારે તમને લાઈફમાં શું જોવું, કેવી રીતે જોવું અને કઈ દિશામાં જોવું ને એ વસ્તુ ફીલ કરવાનો તમને સમય મળશે. આપણે કોન્સ્ટન્ટ વિચારોના કારણે કોન્સ્ટન્ટ આપણી એવી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે જે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ ગઈ છે. બરોબર. એ લાઈફસ્ટાઈલના કારણે આપણને માઇન્ડ રિલેક્સ કરવાનો ટાઈમ નથી મળતો. તો ધીસ પર્ટિક્યુલર પીસ ઓફ મ્યુઝિક, અ વેરી સ્મોલ પીસ ઓફ મ્યુઝિક ઇઝ જસ્ટ ફોર રિલેક્સેશન કે જેનાથી તમારું મગજ શાંત થશે અને આ જે વાત આપણે કરીએ છીએ એ વાતને વધારે સમજવામાં અને પ્રેક્ટિસમાં લાવવામાં મદદ કરશે. તો આ વાત સાથે આપણે વિરમીએ. ફરીવાર આપનો ખૂબ આભાર અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.